एवरीवन। આજનો આપણો ટોપિક છે ઇન્વર્ઝન ઓફ ધ યુટ્રસ. ઇટ ઇઝ એન એક્સ્ટ્રીમલી રેર બટ લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન ઇન ધ થર્ડ સ્ટેજ. ઓકે, આ વધારે પડતું રેર છે કન્ડિશન. ઇન્વર્ઝન ઓફ ધ યુટ્રસ છે વધારે પડતું રેર છે, ઓછું જોવા મળે છે, બરાબર. પણ એ છે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે કે એમાં વધારે પડતા લાઈફ છે એના કોમ્પ્લિકેશન છે એ વધારે રહે છે. ઓકે, અને થર્ડ સ્ટેજની અંદર વધારે પડતું આ કન્ડિશન જોવા મળી શકે છે. ઓકે, એટલે કે લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન ઇન ધ થર્ડ સ્ટેજ દરમિયાન વધારે પડતું રિસ્કી રહે છે. ઇન વિચ ધ યુટ્રસ ઇઝ ટર્ન ઇનસાઇડ આઉટ પાર્શિયલી ઓર કમ્પ્લીટલી. શું જોવા મળે છે? તો કે યુટ્રસ છે ઇનસાઇડ જોવા મળે છે. ઇનસાઇડ આઉટ મતલબ કે ઇનર સરફેસ ટર્ન, કે જે એની ઇનર સરફેસ હશે એ ટર્ન થઈ જશે, બરાબર. ટર્ન આઉટવર્ડ્સ. ઓકે, એટલે કે એની જે ઇનર સરફેસ હશે આઉટવર્ડ્સ છે એ ટર્ન થઈ જશે, એટલે કે બહારે નીકળી જશે. યુટ્રસ છે બહારે જોવા મળશે. મતલબ કે તમને નોર્મલ ભાષાની અંદર કહી દઉં તો કે આપણે જોઈએ કે શરીર બહાર નીકળી ગયું છે, એવું તમે ઘણી વખત એ વર્ડ સાંભળેલો હશે, બરાબર. તો કે યુટ્રસ ઇઝ અ ટર્ન ઇનસાઇડ આઉટ પાર્શિયલી અથવા તો કમ્પ્લીટલી. યુટ્રસ છે ઇનર જે ટર્ન આઉટવર્ડ્સ, બરાબર, ટર્ન આઉટવર્ડ્સ પાર્શિયલી અથવા તો કમ્પ્લીટલી છે એ બહારે જોવા મળે વજાઇનાની. ઓકે, એને શું કહેવામાં આવે છે? ઇન્વર્ઝન ઓફ ધ યુટ્રસ. ઓકે, આપણે હવે એની વેરાયટીઝ જોઈએ તો કે ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી એન્ડ થર્ડ ડિગ્રી. 3 ડિગ્રી આપણે જોઈશું. તો આપણે ફર્સ્ટ ડિગ્રી પહેલાં જોઈએ કે ધેર ઇઝ અ ડિમ્પલિંગ ઓફ ધ ફંડસ. શું જોવા મળશે? ડિમ્પલિંગ જોવા મળશે. એટલે કે આપણે જેમ ગાલ પર, આપણા ચીક પર જે ડિમ્પલિંગ પડે, ડિમ્પલ પડે અમુક માણસને, ઓકે, તો એ ડિમ્પલિંગ છે એવી જ વસ્તુ છે, સેમ ચીઝ છે ફંડસની અંદર પણ જોવા મળશે, બરાબર. ડિમ્પલિંગ ઓફ ધ ફંડસ જોવા મળશે એન્ડ વિચ સ્ટીલ રિમેઇન્સ અબોવ ધ લેવલ ઓફ ધ ઇન્ટરનલ રોઝ. અને જે ડિમ્પલિંગ જોવા મળશે પણ મતલબ કે એ જે ફંડસ મતલબ કે જે યુટર્સ છે ટર્ન આઉટસાઇડ થશે પણ હજુ એ ઇન્ટરનલ ઓસની શું હશે? ઇન્ટરનલ ઓસની અંદર જ હશે, બરાબર. હજુ છે ઇન્ટરનલ ઓસ સુધી પણ પહોંચશે નહીં, બરાબર. એટલે કે ઇન્ટરનલ ઓસની ઉપર જ હશે. ઓકે, એટલે કે એ છે ફર્સ્ટ ડિગ્રી. એટલે કે ધેર ઇઝ ધ ડિમ્પલિંગ ઓફ ધ ફંડસ એન્ડ વિચ સ્ટીલ રિમેઇન અબોવ ધ લેવલ ઓફ ધ ઇન્ટરનલ ઓસ, બરાબર. એટલે કે યુટ્રસ છે આઉટવર્ડ્સ છે એ જોવા મળશે, આઉટવર્ડ્સ છે એ ટર્ન થશે, પણ હજુ એ કેવું હશે? ઇન્ટરનલ ઓસની ઉપર, હજુ ઇન્ટરનલ ઓસ સુધી પણ પહોંચશે નહીં. ઓકે, એ છે ફર્સ્ટ ડિગ્રી. આ તમે પિક્ચરની અંદર જોઈ શકો છો કે જે આપણું જે ડિમ્પલિંગ પણ આની અંદર સારી રીતે જોવા મળે છે. ઓકે, એક મિનિટ, તમે આની અંદર આ ડિમ્પલિંગ જોવા મળે છે. જુઓ કે આ છે અહીંયા ખાડો થઈ ગયો છે, બરાબર. ડિમ્પલિંગ જેવું જોવા મળે છે. ઓકે, જો આ ડિમ્પલિંગ છે, બરાબર. આ વસ્તુ આ ડિમ્પલિંગ જેવું મળે છે, બરાબર. પણ હજુ એ કેવું હશે? ઇન્ટરનલ ઓસ સુધી પહોંચેલું છે નહીં, બરાબર. એટલે કે આ હતું ફર્સ્ટ ડિગ્રી. દેન સેકન્ડ ડિગ્રી આપણે જોઈએ તો કે ધ ફંડસ પાસેસ થ્રુ ધ સર્વિક્સ બટ લાઈસ ઇનસાઇડ ધ વજાઇના. સેકન્ડ ડિગ્રીમાં શું જોવા મળશે? તો કે જે ફંડસ છે એ પ્રોટ્રુડેડ થશે, બરાબર. આઉટવર્ડ છે ટર્ન થશે, પણ હજુ કેવું હશે? મતલબ કે ફંડસ પાસેસ થ્રુ ધ સર્વિક્સ, એટલે કે હજુ બિયોન્ડ ધ સર્વિક્સ, હજુ સર્વિક્સ સુધી પહોંચશે, મતલબ કે બટ લાઈઝ ઇનસાઇડ ધ વજાઇના. પણ હજુ વજાઇનાની કેવું હશે? અંદર હશે, બરાબર. હજુ શું ક્યાં પહોંચ્યું હશે? તો કે ઇન્ટરનલ ઓસ સુધી પહોંચેલું હશે, પણ હજુ વજાઇનાની અંદર હશે, એટલે કે વજાઇનાની બહાર છે હજુ આપણું જે યુટ્રસ છે એ જોવા મળશે નહીં. એનો કોઈ પણ પાર્ટ છે હજુ બહાર જોવા મળશે નહીં, બરાબર. એટલે કે હજુ એ ફર્સ્ટ ડિગ્રી કરતાં થોડુંક વધારે પણ થર્ડ ડિગ્રી કરતાં ઓછું, એટલે કે સેકન્ડ ડિગ્રી, બરાબર. હજુ એ ઇન્ટરનલ ઓસ સુધી પહોંચશે પણ વજાઇનાની બહાર દેખાશે નહીં. ઓકે, એ છે સેકન્ડ ડિગ્રી. તમે જોઈ શકો છો કે ઇન્ટરનલ ઓસ સુધી પહોંચેલું છે પણ હજુ વજાઇનાની બહાર દેખાણું નથી, બરાબર. એટલે કે એ હતું સેકન્ડ ડિગ્રી. ઓકે, દેન થર્ડ ડિગ્રી. સોરી, હેડિંગ બાંધતા ભૂલાઈ ગયેલું છે કે આ છે થર્ડ ડિગ્રી. આઉટસાઇડ ધ વુલ્વા શું જોવા મળશે? આઉટસાઇડ ધ વુલ્વા જોવા મળશે. એટલે કે જે યુટ્રસ છે એ વધારે પડતું ટર્ન આઉટ થઈ જશે, હવે વુલ્વાની બહાર જોવા મળશે, વિઝિબલ થશે, બરાબર. એટલે કે
ધ સર્વિક્સ એન્ડ ધ પાર્ટ ઓફ ધ વજાઇના મે ઓલ્સો બી ઇન્વોલ્વ ઇન ધ પ્રોસેસ. એટલે કે હવે છે એ જે ટર્ન આઉટ થશે અને એક્સટર્નલ ઓસની પણ બહાર જોવા મળશે. એટલે કે આઉટ ઓફ ધ એક્સટર્નલ ઓસ છે એ આપણું યુટ્રસ છે જોવા મળશે. ઓકે, તો એ છે 3rd ડિગ્રી. તમે આની અંદર સારી રીતે જોઈ શકો છો કે ક્યાં જોવા મળે છે, બહાર નીકળી ગયું છે જુઓ. ઓકે, એટલે આ હતું 3rd ડિગ્રી. તમને હું પાછા પિક બતાવી દઉં. આ છે 1st ડિગ્રી. 1st ડિગ્રીની અંદર આપણે જોયું કે એ હજુ મતલબ કે એની અંદર ડિમ્પલિંગ જેવું થશે, ડિમ્પલિંગ જેવું થયેલું છે જુઓ, બરાબર, પણ હજુ ઇન્ટરનલ ઓસ સુધી પણ પહોંચ્યું છે નહીં, બરાબર, ઇન્ટરનલ ઓસની ઉપર હશે. ધેન આપણે જોયું 2nd ડિગ્રી. તો કે 2nd ડિગ્રીની અંદર ઇન્ટરનલ ઓસ સુધી પહોંચેલું હશે પણ વજાઇનાની બહાર જોવા મળશે નહીં, બરાબર. ધેન આપણે જોયું 3rd ડિગ્રી કે એની અંદર છે એ એક્સટર્નલી એટલે કે બહારની સાઈડ છે એ પહોંચી જશે, બરાબર, બહારેથી આપણને મતલબ કે વજાઇનાની બહાર છે એ જોવા મળશે, એક્સટર્નલ ઓસની બહાર પણ જોવા મળશે. ઓકે, એ છે 3rd ડિગ્રી ઇન્વર્ઝન ઓફ ધ યુટ્રસ. હવે આપણે એના કોઝિસ જોઈએ તો કે એક્સેસિવ કોન્ટ્રેક્શન. આપણે કોન્ટ્રેક્શન છે એ વધારે પડતું એક્સેસિવ આપી દીધું હોય, મતલબ કે પ્લાસેન્ટલ સેપરેટ થઈ ગયું હોય, બરાબર, યુટ્રાઇન વોલથી, પણ આપણે હજુ એ રિમૂવ ના થયું હોય તો એને બહાર કાઢવા માટે વધારે પડતું પ્રેશર આપી દીધું હોય. ઓકે, એટલે કે એક્સેસિવ કોન્ટ્રેક્શન ધેન એક્સેસિવ ફંડલ પ્રેશર આપણે વધારે પડતું આપી દીધું હોય તો એના લીધે ઇન્વર્ઝન થયેલું હોય. ધેન પ્લાસેન્ટા એસેટા જેવી કન્ડિશન છે. ધેન સ્પોન્ટેનિયસ એન્ડ હાઇડ્રોજેનિક કોઝિસ કોઈ પણ. ઓકે, તો કે સ્પોન્ટેનિયસ કોઝિસની અંદર આપણે જોઈએ તો કે અબનોર્મલ શોર્ટ અમ્બલિકલ કોર્ડ. અમ્બલિકલ કોર્ડ છે એ શોર્ટ હોય. ધેન રાઇઝ ઇન ઇન્ટ્રા અબડોમિનલ પ્રેશર છે એ વધી જાય તો ધેન પ્લાસેન્ટા એસેટા જેવી કન્ડિશન. ઓકે, ધેન હાઇડ્રોજેનિક કોઈ પણ ઇલનેસ કે ટ્રોમેટિક કન્ડિશન જેમ કે પુલિંગ ધ કોર્ડ વેન ધ યુટ્રસ ઇઝ એટોનિક સ્પેશિયલી કમ્બાઇન્ડ વિથ ધ ફંડલ પ્રેશર. કે જ્યારે એટોનિક યુટ્રસ હોય, આપણે કન્ડિશન ઓલરેડી ભણી ગયા છીએ, બરાબર, તો એ દરમિયાન આપણે કોર્ડને અંદરની સાઈડ પાછું પુલિંગ કરીએ, બરાબર, કોર્ડને આપણે પુલિંગ વધારે પડતું કરીએ અને એની સાથે સાથે આપણે ફંડલ પ્રેશર પણ આપીએ ઉપરથી, બરાબર, તો એવી કન્ડિશન ઓર ફંડલ પ્રેશર વાઇલ યુટ્રસ ઇઝ અ રિલેક્સ. ઓકે, અને આપણે યુટ્રસ છે રિલેક્સ હોય ત્યારે આપણે ફંડલ પ્રેશર વધારે આપીએ. ઓકે, તો એવી કોઈ પણ કન્ડિશન. ઓકે, ધેન ડેન્જરસ રિસ્ક જેમ કે શોક છે, હેમરેજ છે, પલ્મનરી એમ્બોલિઝમ છે કે જેની અંદર આર્ટરીઝ છે લંગ્સની, બરાબર, એક અથવા તો એના કરતાં વધારે આર્ટરીઝ છે લંગ્સની એ વધારે બીકમ અ બ્લોક બ્લડ ક્લોટના લીધે. ઓકે, એટલે કે પલ્મનરી એમ્બોલિઝમ છે. ઓકે, તો આ હતા એના કોઝિસની અંદર આપણે જોયું એક્સેસિવ કોન્ટ્રેક્શન, એક્સેસિવ ફંડલ પ્રેશરના લીધે અથવા તો પ્લાસેન્ટા એસેટા જેવી કન્ડિશન, સ્પોન્ટેનિયસ અને હાઇડ્રોજેનિક કોઝિસ. એની અંદર આપણે સ્પોન્ટેનિયસની અંદર જોયું કે અબડોમિનલ પ્રેશર વધારે હોય, બરાબર, ઇન્ટ્રા અબડોમિનલ પ્રેશર, પછી અમ્બલિકલ કોર્ડ છે નાનું અમથું હોય, પ્લાસેન્ટા એસેટા જેવી કન્ડિશન છે. then હાઇડ્રોજેનિક કોઝિસ છે તો એની અંદર આપણે કોર્ડને વધારે પડતું પુલ આઉટ કરેલું હોય. ઓકે, ડ્યુરિંગ ધ યુટ્રસ ઇઝ એટોનિક. ધેન અને ફંડલ પ્રેશર આપણે વધારે આપેલું હોય. ધેન આપણે ડેન્જરસ રિસ્ક જોયા જેમ કે શોક છે, હેમરેજ છે, પલ્મનરી એમ્બોલિઝમ છે. ધેન હવે આપણે જોઈએ સિમ્ટમ્સ એન્ડ ડાયગ્નોસિસ. તો કે એની અંદર શોક જોવા મળશે. ધેન અબડોમિનલ આપણે એક્ઝામિનેશન કરશું તો આપણે ડિમ્પલિંગ ઓફ ધ ફંડલ સરફેસ જોવા મળશે, આપણે આગળ ઓલરેડી જોયું. ધેન બાયમેન્યુઅલ એક્ઝામિનેશન આપણે કરશું તો બાયમેન્યુઅલ એક્ઝામિનેશન ઇઝ નોટ ઓનલી હેલ્પ્સ ટુ કન્ફર્મ ધ ડાયગ્નોસિસ બટ ઓલ્સો ધ ડિગ્રી. આપણે બાયમેન્યુઅલ એક્ઝામિનેશન છે ખાલી ડાયગ્નોસિસને મતલબ ડાયગ્નોસ કરવા માટે જ નહીં કરીએ પણ એના થ્રુ આપણે શેમાં હેલ્પ મળશે, ડિગ્રી પણ આપણે ઇઝીલી છે જોઈ શકશું કઈ ડિગ્રી છે, 1st ડિગ્રી, 2nd ડિગ્રી કે 3rd ડિગ્રી, બરાબર. ધેન અબડોમિનલ ટેન્ડરનેસ જોવા મળશે. ધેન સોનોગ્રાફી. ઓકે, ધેન આપણે હવે મેનેજમેન્ટ તો કે મેનેજમેન્ટની અંદર કોલ ફોર એક્સ્ટ્રા હેલ્પ. પહેલાં તો આપણે કોઈને બોલાવી લઈશું એક્સ્ટ્રા હેલ્પ માટે. ધેન બિફોર ધ શોક ડેવલપ અર્જન્ટ મેન્યુઅલ રિપ્લેસમેન્ટ ઇવન વિદાઉટ એનેસ્થેસિયા ઇફ ઇટ ઇઝ નોટ અવેલેબલ. જો હજુ એનેસ્થેસિયા માટે એનેસ્થેસિસ્ટ કે એનેસ્થેસિયા અવેલેબલ ના હોય, બરાબર, તો આપણે એનું મેન્યુઅલી રિપ્લેસમેન્ટ કરશું, બરાબર. ધેન પ્રિન્સિપલ કોઈ પણ સ્ટેપ છે આપણે એ ફોલો કરવાના છે અમુક કે જેની અંદર પેશન્ટ અંડર જનરલ એનેસ્થેસિયા, પહેલાં તો પેશન્ટને અંડર જનરલ એનેસ્થેસિયા રાખશું. ધેન ટુ રિપ્લેસ ધ પાર્ટ ફર્સ્ટ વિચ ઇઝ અ ઇન્વર્ટાઇન,
કે જે ઇન્વર્ટેડ પાર્ટ હોય કે આપણે પહેલાં એને શું કરશું, રિપ્લેસ કરવાની ટ્રાય કરશું. દેન ટુ એપ્લાય ધ કાઉન્ટર સપોર્ટ બાય અધર હેન્ડ પ્લેસ ઓન ધ અબડોમેન. આપણે એક હાથ છે આપણો કેના ઉપર, અબડોમેન પર પ્લેસ કરશું, બરાબર, કે થોડુંક સપોર્ટ માટે રાખશું, બરાબર. એટલે કે એપ્લાય ધ કાઉન્ટર સપોર્ટ બાય અધર હેન્ડ પ્લેસ ઓન ધ અબડોમેન. દેન આફ્ટર ધ રિપ્લેસમેન્ટ ધ હેન્ડ શુડ બી રિમેન ઇનસાઇડ ધ યુટ્રસ અન્ટિલ ધ યુટ્રસ બીકમ કોન્ટ્રાક્ટેડ. જ્યાં સુધી યુટ્રસ છે કોન્ટ્રાક્ટેડ ના થાય ત્યાં સુધી આપણે બીજો જે હાથ હશે આપણે યુટ્રસ છે એની અંદર જ રાખશું, બરાબર. એટલે કે રિમેન ઇનસાઇડ ધ યુટ્રસ અન્ટિલ ધ યુટ્રસ બીકમ કોન્ટ્રાક્ટેડ. દેન પ્લાસેન્ટા ઇઝ ટુ બી રિમૂવ મેન્યુઅલી ઓનલી આફ્ટર ધ યુટ્રસ બીકમ કોન્ટ્રાક્ટેડ. કે પ્લાસેન્ટા છે આપણે એને રિમૂવ કરશું મેન્યુઅલી, પણ ક્યારે, ત્યારે કે જ્યારે યુટ્રસ છે કોન્ટ્રાક્ટેડ હોય ત્યારે, બરાબર. દેન આપણે આગળ હમણાં જે સ્ટેપ્સ છે ફોલો કરીએ આની અંદર તમને સારી રીતે સમજાઈ જશે કે પહેલાં આપણે એક હાથ છે ઉપર સપોર્ટ માટે અબડોમેન પર રાખશું, બરાબર, અને બીજો હાથ છે એનાથી આપણે અંદરની સાઈડ પાછું રિપ્લેસ કરવાની ટ્રાય કરશું, બરાબર, ઇન્વર્ટેડ પાર્ટ છે એને. ઓકે, બીજા સ્ટેપની અંદર આ બી છે તમને જે બતાય છે એની અંદર આપણે આમાં છે આપણે એક હાથ ઉપર અહીંયાથી પ્રેશર આપશું, બીજા હાથે આપણે અહીંયા અંદર છે ઇન્વર્ટેડ પાર્ટને અંદર છે પાછું ઇનસાઇડ રિપ્લેસ કરવાની ટ્રાય કરશું. આની અંદર પણ રિપ્લેસ કરવાની ટ્રાય કરે છે, બરાબર. અને ત્રીજા સ્ટેપની અંદર આપણે અંદર જોયું કે જ્યાં સુધી કોન્ટ્રાક્ટેડ ના થાય ત્યાં સુધી આપણા હાથ છે અંદરની યુટ્રસની અંદર જ રાખશું, બરાબર. દેન મેન્યુઅલી રિપ્લેસમેન્ટ ઓફ ધ પ્લાસેન્ટા. ઓકે, દેન યુઝ્યુઅલ ટ્રીટમેન્ટ ઓફ ધ શોક ઇન્ક્લુડિંગ ધ બ્લડ ટ્રાન્સફ્યુઝન શુડ બી અરેન્જ સ્ટિમ્યુલસલી. કે આપણે શોક હોય તો શોક ડેવલપ ના થાય તો એના માટે આપણે યુઝ્યુઅલ ટ્રીટમેન્ટ જેમ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે, બરાબર, તો એ આપણે અર્જન્ટલી છે પહેલાં તો એ વસ્તુ છે લઈ આવશું, મતલબ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન એ બધા જે ઇક્વિપમેન્ટ્સ છે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે બ્લડ છે એ રેડી રાખશું, બરાબર. એન્ડ આફ્ટર શોક ડેવલપ, અને જો શોક છે ડેવલપ થઈ ગયું હોય તો એના અમુક આપણે સ્ટેપ્સ છે ફોલો કરશું, જેમ કે ધ ટ્રીટમેન્ટ ઓફ ધ શોક શુડ બી ઇન્સ્ટિટ્યુટેડ વિથ ધ અર્જન્ટ નોર્મલ સલાઇન ઇન્ફ્યુઝન એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન. કે જો શોક ડેવલપ થયું હોય તો આપણે અર્જન્ટલી છે સલાઇન ઇન્ફ્યુઝન પ્રિસ્ક્રાઇબ કરશું, દેન બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ. ઓકે, દેન ધ ઇન્વર્ટેડ ફંડસ લાય ઓન ધ પામ ઓફ ધ હેન્ડ વિથ ધ ફિંગર પ્લેસ નિયર ધ યુટ્રો સર્વાઇકલ જંક્શન. અને પછી આપણે આગળના જે સ્ટેપ ફોલો કર્યા એવી જ રીતે જે ફંડસ જે મતલબ કે જે ઇન્વર્ટેડ પાર્ટ છે, ઓકે, એને આપણે આપણા હેન્ડની ફિંગર્સ થ્રુ છે અંદરની સાઈડ છે પાછું રિપ્લેસ કરવાની ટ્રાય કરશું, બરાબર, યુટ્રો સર્વાઇકલ જંક્શન પાસે. દેન વેન પ્રેશર ઇઝ એક્સર્ટેડ ઓન ધ ફંડસ, અને કે જ્યારે આપણે ફંડસ ઉપર આપણે જે બીજો હાથ ઉપર રાખ્યો છે, બરાબર, ફંડસ પર, કે એના થ્રુ આપણે જે પ્રેશર આપશું તો એના લીધે છે એ વજાઇનાની અંદર રિટર્ન થવામાં છે ઇઝીલી રહેશે, ઇઝી વે થ્રુ છે એ પાછું ઇન્વર્ટેડ પાર્ટ છે એ રિટર્ન થઈ શકશે. ઓકે, દેન વજાઇના ઇઝ અ પેક્ડ વિથ ધ એન્ટીસેપ્ટિક ગોઝ, અને જ્યારે જે અંદરની સાઈડ રિપ્લેસ પાછું થવામાં આપણે જલ્દી વજાઇનાની અંદર જતું રહે ત્યારે એ વજાઇના છે એને એન્ટીસેપ્ટિક ગોઝ થ્રુ છે આપણે પેક કરી દઈશું કે ફરીથી છે એ બહાર નીકળવાનો ડર ના રહે, બરાબર. દેન રિપ્લેસમેન્ટ ઓફ ધ યુટ્રસ અંડર ધ GA ઇઝ ટુ બી ડન. અને સારી રીતે પાછું યુટ્રસ છે એને અંડર જનરલ એનેસ્થેસિયા છે આપણે રિપ્લેસમેન્ટ કરશું, બરાબર, એની પોઝિશન પર, અને પછી આપણે ગોઝ છે હટાવી દઈશું. ઓકે, અને પછી આપણે પ્લાસેન્ટા છે કે જે એને મેન્યુઅલી મતલબ કે એને રિમૂવ કરવાની ટ્રાય કરશું આફ્ટર યુટ્રસ કોન્ટ્રાક્ટેડ. ઓકે, દેટ્સ ઇટ. તો આ હતું આપણું ઇન્વર્ઝન ઓફ ધ યુટ્રસ. ફરીથી આપણે એક વખત રિપીટ કરી લઈએ કે ઇન્વર્ઝન ઓફ ધ યુટ્રસ છે કે રેર કન્ડિશન છે બટ લાઈફ થ્રેટનિંગ છે. ઓકે, કે યુટ્રસ છે એ ટર્ન ઇનસાઇડ આઉટ પાર્શિયલી અથવા તો કમ્પ્લીટલી છે બારે જોવા મળે છે અથવા તો પાર્શિયલી. ઓકે, તો આપણે એની અંદર ડિગ્રી જોઈ કે ડિગ્રીની અંદર ફર્સ્ટ ડિગ્રી તો કે ડિમ્પલિંગ ઓફ ધ ફંડસ જોવા મળશે, અને હજુ છે એ ઇન્ટરનલ ઓસની ઉપર જ હશે, બરાબર, ઇન્વર્ટેડ. આ છે ફર્સ્ટ ડિગ્રી, ઇન્ટરનલ ઓસની ઉપર છે, હજુ ઇન્ટરનલ ઓસ સુધી પહોંચેલું છે નહીં, બટ ઇન્વર્ટેડ થઈ ગયું છે, બરાબર, આઉટવર્ડ જોવા મળે છે, પાર્ટ છે ઇન્વર્ટેડ થઈ ગયું છે આઉટવર્ડ, બટ ઇન્ટરનલ ઓસની ઉપર છે. ઓકે, દેન સેકન્ડ ડિગ્રી તો કે પાસ થ્રુ ધ સર્વિક્સ બટ લાઇસ ઇનસાઇડ ધ વજાઇના, હજી વજાઇનાની અંદર જ હશે અને ઇન્ટરનલ ઓસ સુધી પહોંચશે જોવા મળે છે આ સેકન્ડ ડિગ્રી. ઓકે, ઇન્ટરનલ ઓસ સુધી પહોંચેલું છે જુઓ.
દેન થર્ડ ડિગ્રી કે આઉટસાઇડ ધ વુલ્વા જોવા મળશે, વુલ્વાની બહાર, બરાબર. સર્વિક્સ એન્ડ પાર્ટ ઓફ ધ વજાઇના મે ઓલ્સો ઇન્વોલ્વ ધ પ્રોસેસ, એટલે કે એક્સટર્નલ ઓસની પણ બારે જોવા મળશે. આ છે થર્ડ ડિગ્રી. ઓકે, જોઈ શકો છો તમે. દેન આપણે કોઝિસ જોયા કે એક્સેસિવ કોન્ટ્રેક્શન, એક્સેસિવ ફંડલ પ્રેશરના લીધે, પ્લાસેન્ટાઇસેટાના લીધે, સ્પોન્ટેનિયસ અથવા તો એટોજેનિક કોઝિસ. સ્પોન્ટેનિયસની અંદર આપણે જોયું કે અમ્બલિકલ કોર્ડ છે નાનું હોય, ઇન્ટ્રા અબડોમિનલ પ્રેશર વધી ગયું હોય, અથવા તો પ્લાસેન્ટાઇસેટા જેવી કન્ડિશન. દેન એટ્રોજેનિક કોઝિસની અંદર આપણે કોર્ડને વધારે પડતું પુલ આઉટ કરી દીધું હોય ડ્યુરિંગ ધ એટોનિક યુટ્રસ દરમિયાન. દેન ફંડલ પ્રેશર છે વધી ગયું હોય. દેન ડેન્જરસ રિસ્ક જોયા, જેમ કે શોક છે, હેમરેજ છે, પલ્મનરી એમ્બોલિઝમ છે કે થવાના ચાન્સીસ છે વધે છે. ઓકે, દેન આપણે સિમ્ટમ્સ જોયા તો કે શોક. અબડોમિનલ એક્ઝામિનેશન દરમિયાન તમને ડિમ્પલિંગ ઓફ ધ ફંડસ સરફેસ જોવા મળશે. ત્યાં બાયોમેન્યુઅલ એક્ઝામિનેશન પણ કરશું કે જેના થ્રુ આપણે ખાલી ડાયગ્નોસિસમાં જ હેલ્પ નહીં લઈએ, બટ આપણે ડિગ્રી પણ ઇઝીલી ડિટેક્ટ કરી શકશું. દેન એબડોમિનલ ટેન્ડરનેસ એન્ડ સોનોગ્રાફી. ઓકે, દેન મેનેજમેન્ટ માટે આપણે જોયું કે પહેલાં તો એક્સ્ટ્રા હેલ્પ માટે કોઈને બોલાવી લેવાના. દેન બિફોર શોક ડેવલપ અર્જન્ટ મેન્યુઅલ રિપ્લેસમેન્ટ આપણે કરાવડાવશું વિધાઉટ એનેસ્થેસિયા, જો એનેસ્થેસિયા અવેલેબલ ના હોય તો, બરાબર. દેન પ્રિન્સિપલ અમુક જે સ્ટેપ છે એ ફોલો કરશું, તો કે એની અંદર જનરલ એનેસ્થેસિયા અપાવડાવશું. દેન જે પાર્ટ છે એ ઇન્વર્ટેડ થયો છે કે એને આપણે પહેલાં રિપ્લેસ કરશું. ઓકે, દેન થોડુંક જે સપોર્ટ છે એ કાઉન્ટર સપોર્ટ છે આપણા એક હેન્ડ થ્રુ છે અબડોમેન ઉપર પ્લેસ કરી અને સપોર્ટ આપશું. દેન આફ્ટર ધ રિપ્લેસમેન્ટ હેન્ડ શુડ બી રિમેઇન ઇનસાઇડ યુટ્રસ અન્ટિલ ધ યુટ્રસ બીકમ કોન્ટ્રાક્ટેડ ના થાય ત્યાં સુધી આપણે એક હાથને છે એ અંદરની સાઈડ રાખશું. દેન પ્લાસેન્ટા ઇઝ ટુ બી રિમૂવ મેન્યુઅલી એન્ડ ઓનલી આફ્ટર ધ અધર બીકમ યુટ્રસ બીકમ કોન્ટ્રાક્ટેડ. ઓકે, આપણે આ સ્ટેપ આની અંદર જોઈ શકીએ છીએ આ પિકની અંદર કે એક હાથથી આપણે ઉપરથી પ્રેશર આપશું અને બીજા હાથથી છે ઇન્વર્ટેડ પાર્ટને છે આપણે ઇનસાઇડ છે એ રિટર્ન કરવાની ટ્રાય કરશું. ઓકે, અને આપણો જે હાથ છે બીજો હાથ જે છે એ યુટ્રસને જ્યાં સુધી યુટ્રસ કોન્ટ્રાક્ટેડ ના થાય ત્યાં સુધી આપણે એની અંદર પ્લેસ આઉટ રાખશું. ઓકે, દેન યુઝ્યુઅલ ટ્રીટમેન્ટ ઓફ શોક, કે શોકની ટ્રીટમેન્ટ શોક ના ડેવલપ થાય તો એના માટે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવડાવશું. ઓકે, કે અર્જન્ટલી છે રેડી રાખશું. દેન આફ્ટર ધ શોક ડેવલપ થઈ ગયું તો શું કરશું, તો કે અર્જન્ટલી નોર્મલ સલાઇન ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરશું, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવડાવશું. ઓકે, અને જે ઇન્વર્ટેડ પાર્ટ છે એને આપણે પામ છે કે જે હેન્ડની જે ફિંગર્સ છે એના થ્રુ આપણે અંદરની સાઈડ છે રિપ્લેસ કરવાની ટ્રાય કરશું. ઓકે, અને થોડુંક છે ફંડસ ઉપર પ્રેશર આપશું કે જેના થ્રુ છે વજાઇનાની અંદર જલ્દીથી ઇઝીલી રિટર્ન થઈ શકે. દેન વજાઇના ઇઝ અ પેક વિથ એન્ટિસેપ્ટિક ગોઝ, કોઈ પણ ઇન્ફેક્શન ના લાગે એના માટે. ઓકે, દેન રિપ્લેસમેન્ટ ઓફ ધ યુટ્રસ અંડર ધ જનરલ એનેસ્થેસિયા ઇઝ ટુ બી ડન. Okay, that's it. Thank you.